ગુડ મોર્નિંગ દોસ્તો. આજે આપણે અહીંયા આ ટાપુ પર આખી રાત રહ્યા. હું તમને બતાવું કે ટાપુ કઈ રીતના છે, ક્યાં અમે રોકાણા હતા, તમને હું બધું જ બતાવું. લગભગ ખૂબ જ ઉત્સુક હતા. રાત્રે આવી ગયા ત્યાંથી સવાર ક્યારે પડે અને દરિયાની ફરતે કઈ રીતના પાણી આવે છે અને કઈ રીતના આખો ટાપુ છે તેનો હું તમને સંપૂર્ણ વિડીયો જે છે એ બતાવું. તે પહેલાં જે અમે આ જંગલ, આ ટાપુ ઉપર પણ એક નાનકડા એવું જંગલ જેવું છે, અમે કયા રસ્તેથી આવ્યા એ તમને હું બતાવું. આ જે રસ્તો છે, આ રસ્તે આપણે ચાલતા ચાલતા રાત્રે આવેલા શકો છો. જે છે આ બાજુ પણ તમે જોઈ શકો છો, દૂર દૂર સુધી જ્યાં તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી છે. અહીંયા જે છે પગથિયા થોડા બનાવેલા છે ને લોખંડની ગ્રીલ પણ છે, જેથી જે અહીંયા શ્રદ્ધાળુઓ ઓછા લઈને આવતા હોય તેમને ચાલવામાં કે ઉપર ચડવામાં કોઈ તકલીફ ના પડે ને રસ્તો આસાનીથી મળી જાય. અમે તો રાત્રે રસ્તો ગોતવામાં પણ એટલા હેરાન થઈ ગયા કે દરિયામાંથી જે ઉપર ટાપુ પર આવવાનો રસ્તો છે તે એક તો અંધારું હતું અને અમારી પાસે ફોનની ફ્લેશ લાઇટ સિવાય કંઈ અવેલેબલ નહોતું, તો અમે રસ્તો ગોતવામાં પણ એટલા બધા રાત્રે હેરાન થયા. પણ ખરેખર એ હેરાન થવામાં એક અલગ જ પ્રકારની મજા આવી. અહીંયા તો લાસ્ટમાં જે તમે જોઈ શકો છો સીધું ચઢાણ છે, એટલે જાળવીને પગ નીચે તમારે રાખવો જોઈએ. એવું છે, ખૂબ મજા છે. જો બસ આપણે અહીંયાથી આવ્યા હતા ચાલીને. રાત્રે જે છે એ આપણે અહીંયાથી આ રીતના ચાલીને અહીંયા આવ્યા હતા. પરંતુ અહીંયા ઉપર આવતા દરિયો ક્યાં છે, દરિયામાંથી ઉપર ટાપુ ઉપર જવાનો રસ્તો ક્યાં છે તે આપણને મળ્યો નહોતો. આપણી પાસે લાઇટ નહોતી એના કારણે. તો તમે જોઈ શકો છો દરિયાના ઘૂઘવતા મોજાનો અવાજ અને સાથે પાણીનો અવાજ જોઈ શકો છો. આ એક પ્રકારની કોતર કઈ ટાઈપની છે. ચાલો મિત્રો, આપણે જો હવે જે છે મહેસાસુર દાદાના મંદિરથી નીચે આવી ગયા છીએ. આ વ્યૂ છે હું સાંજને આપણે અંધારામાં આવ્યા એટલે તમને અહીંયા બતાવી શક્યો નહોતો, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે પાણી જે છે એ દરિયાની સપાટી દેવ પાછું જઈ રહ્યું છે અને રસ્તો જે છે એ ખુલ્લો થઈ ગયો. અહીંયા રાત્રે અહીંયા સુધી જે ઉપર જવાના પગથિયા છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયું હતું, એટલે અહીંયા સુધી પાણી આવી ગયું હતું. હવે ધીરે ધીરે પાણી પાછું જતા આ જે રસ્તો છે એ સાફ થઈ ગયો છે. તમે જોઈ શકો છો પાણી જે છે એ ઘણું ખરું જે છે એ નીચે ઉતરી ગયું છે અને સામે તમે જોઈ શકો છો કાંઠો પણ હવે દેખાવા લાગી ગયો છે. રાત્રે જે પાણી છે તે છેક અત્યારે પાણી અહીંયા છે, તો રાત્રે આ જે ભેખડ આપણને દેખાય છે આ ભેખડ અહીંયા સુધી રાત્રે જે છે એ પાણી આવી ગયું. તો હવે ધીરે ધીરે પાણી જે છે એ દરિયાથી નીચે જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ જે તમને ખાડા દેખાય છે આ ભરેલા, તો આમાં અહીંયા ઉપર પાણી આવી ગયું એના કારણે આ ખાડા ભરેલા છે. હવે ધીરે ધીરે પાણી જેમ પાછું જાય છે તેમાં ખાડા તમે જોઈ શકો છો અહીંયા આ ખાલી થઈ ગયેલા છે. તમે જોઈ શકો છો કેટલો અદ્ભુત નજારો છે. આ ભેખડો, વાહ, તમે જોઈ શકો છો. આ જ નજારો જ્યારે આપણે અહીંયાથી જઈશું પાછા ત્યારે હું તમને બતાવીશ.
ગનીભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે અને કિશનભાઈ જો પોઝ આપે છે. આમ તો કિશનભાઈ ફોટોગ્રાફર છે પણ ગનીભાઈ એમને પોઝ આપતા શીખવાડે છે. તમે જોવો છો કેમ છે ફોટો કેવો આવ્યો ગનીભાઈ? ફોટો આવ્યો છે ફર્સ્ટ ક્લાસ. પણ ભાઈને છે ને વાળનો પ્રોબ્લેમ રહે છે અને તારે પણ સેમ પ્રોબ્લેમ છે. મારે તો સેમ પ્રોબ્લેમ છે નહીં એટલે તકલીફ છે, આને છે તો તકલીફ છે. આ બધાનો પ્રોબ્લેમ ક્યારે સોલ્યુશન આવશે મને જ નથી ખબર હવે. આપણે જ્યારે મિત્રો સાંજે આવે ત્યારે સામે જે મંદિર દેખાય છે તે સિકોતર માનું મંદિર છે. તો ત્યાંથી આપણે નીચે ઉતરી અને આવ્યા હતા. અહીંયા તમે જો પાણી ખાલી થઈ ગયું છે, થોડુંક જ પાણી દેખાય છે. તો ત્યાંથી થઈ અને આપણે આ રસ્તે અહીંયા ચાલતા આવ્યા હતા. પછી ત્યાં સુધી થોડો ઘણો રસ્તો જે છે એ સિમેન્ટ ટાઈપનો બનાવેલો છે, પરંતુ અહીંયા આવતા રસ્તો જે છે એ પૂરો થઈ ગયો. તમે જોઈ શકો છો અહીંયા એવું કાંઈ નથી. તો આપણે અહીંયા થોડા ગોટાળા સડી ગયા હતા કે કઈ બાજુ જવું. એટલે થોડું ફરતા લગભગ આપણી પાસે એટલી લાઇટની વ્યવસ્થા પણ નથી. એટલે આ ફરતા અહીંયાથી આવ્યા અને આ તમે જોઈ શકો તો આ રસ્તે આપણે ચાલ્યું અને અહીંયાથી પછી થોડા આપણે મિસગાઈડ થઈ ગયા હતા. આપણે જે છે આ બાજુ જતા રહ્યા હતા, જોઈ શકો છો. અને અહીંયાથી પછી ધીરે ધીરે આગળ વધતા આપણે આ રસ્તે પાછા આવી ગયા અને થોડું તમે જોઈ શકો છો સિમેન્ટ નાખેલી હોય એવો રસ્તો છે, જેથી લોકોને ખબર પડે કે અહીંયા આવવા જવાનું જે છે એ રસ્તો છે. તો તમે જોઈ શકો છો લોકેશન એકડો છે ને, બાકી એકડો એક નંબર લોકેશન હો. જો મિત્રો આ એ જ રસ્તો છે જે રાતના અંધારામાં આપણે ચાલ્યા હતા. અને અહીંયા સીડીઓ હું તમને બતાવું, જે સીડીઓથી આપણે ઉપર ચડ્યા હતા. જો તમે વ્યૂ જોઈ લો. રાતના અહીંયા પાણી નહોતું, અત્યારે થોડું પાણી છે પણ અત્યારે પણ પાણી ઉતરી ગયું છે. જે છે અહીંયાથી તમને સીડીઓ જોવા મળશે. જો લોખંડના પાઇપ પડેલા છે ને સીડીઓ છે. વ્યૂ જોવો તમે એક નંબર. આ સીડીઓ ડાયરેક્ટ ઉપર ચઢાણ તમે જોવો. કિશનભાઈ, ગનીભાઈ નથી આવું ઉપર હવે? હા ભાઈ ચાલો. તો ચાલો આપણે હવે એ જ રસ્તે પાછા ઉપર જઈએ, કેમ કે આપણો સામાન ઉપર પડ્યો છે. આપણે સામાન લઈ અને પછી જે છે એ હવે
નીકળવાના છીએ. રસ્તાની બંને બાજુ તમે જોઈ શકો છો વૃક્ષો છે. અત્યારે થોડુંક ઉપર જે છે એ થોડું ખડ ખેંચીને શિયાળો છે એટલે થોડુંક લીલું નથી બહુ, નહીંતર ઉપર પણ થોડું જંગલ જેવું તો હોય છે. એવું જોવા એક નંબર. અહીંયા સડતા તો થાકી જવાય એવો સીધું ચઢાણ છે થોડું ચઢાણ, પણ સીધા ચઢાણને કારણે થાકી જવાય એવું છે મિત્રો. જોવાનું અહીંયા થોડા પોપટ હતા એ અત્યારે ઉડી ગયા. 5-6 પોપટ આવેલા. પક્ષીઓ ઘણા બધા છે અહીંયા જોવા મળે છે. તો તમે મિત્રો મધુવન ટાપુ ઉપર આવવા માંગતા હોય તો હું તમને અહીંયાનો જે રસ્તો છે બતાવી દઉં. તો સૌથી પહેલાં તો ભાવનગરથી તમારે આવવાનું રહેશે તળાજા. તળાજા આવ્યા પછી તમારે ઝાંઝમેરનો રસ્તો એટલે કે લીલવાવ થઈ આંબલા થઈ અને તમે ઝાંઝમેર આવી જાઓ. તમે ગમે એને પૂછો તો તમને ઝાંઝમેરનો રસ્તો બતાવશે. ઝાંઝમેરની નજીકમાં જ તે મધુવન કરીને એક ગામ આવેલું છે. તો મધુવન ગામ આવી અને તો જો તમે તમારું જે વાહન 4 વ્હીલ કે બાઇક લઈને આવ્યો તો તમે ગામમાં પણ મૂકી શકો છો, અથવા તો અહીંયા સામે જે છે ત્યાં પણ તમે તમારું વાહન પાર્ક કરી અને આવી શકો છો. જો તમે તમારું વાહન છે તે મધુવન ગામની અંદર મૂકવા માંગતા હોય તો ત્યાંથી છે તે 1 કિલોમીટરનો રસ્તો જે છે એ ચાલીને આવવા માટેનું છે. ત્યારબાદ તમે છે એ દરિયાની અંદર પાછું તમારે 1.5 કિલોમીટર કે કિલોમીટર જેટલું તમારે ચાલીને આવવું પડે. તો આ જે છે એ અહીંયા મધુવન ટાપુ ઉપર આવવાનો મેં તમને રસ્તો બતાવ્યો. અહીંયા જે છે ગોદડા ગાદલાની સુવિધા ઉપલબ્ધ છે, પણ જેટલા તમે કદાચ 15-20 વ્યક્તિઓ સાથે આવો તો પણ અહીંયા જે છે એ આરામથી સૂવા માટે અને રહેવા માટેની વ્યવસ્થા, ઓઢવા માટેની પણ વ્યવસ્થા થઈ જાય એમ છે. અહીંયા આપણે જે મિત્રો ઊભા છે એક પાણીનો ટાંકો છે. જ્યારે અહીંયા તમને ખબર છે બધી બાજુ દરિયો છે એટલે પાણી જે છે એ ખારું છે, પરંતુ અહીંયા ત્યાં વરસાદનું પાણી આવે તેનો સંગ્રહ છે એ આ ટાંકાની અંદર પીવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ રીતના આખું બનાવેલું છે. અહીંયા પાણી જે છે એ ટાંકામાં જાય છે. પરંતુ જો તમે આવવા માંગતા હોય તો હું તો બસ તમને એવી સલાહ આપું છું કે તમે બને ત્યાં સુધી પાણી સાથે લઈને આવો, કેમ કે અહીંયા પણ પાણીની જે છે એ ખૂબ જ વોલ્ટેજ રહેતી હોય છે. તો તમે પાણી સાથે લઈને આવો તો એ તમારા માટે બેસ્ટ રહેશે. ખરેખર અદ્ભુત એક નંબર નજારો છે. અહીંયા એકદમ જંગલની અનુભૂતિ તમને થશે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા ફરતા તમે જોઈ શકો છો આ જે છે એ પથ્થરની દિવાલ બનાવેલી છે. તમે જોઈ શકો છો આ જે છે એ પથ્થરથી બનાવેલી દિવાલ છે. અહીંયા જો આ ટાપુ છે મિત્રો દરિયાની સપાટીથી ઘણો બધો ઉપર આવેલો છે. તમે જોઈ શકો છો દરિયાની સપાટીથી ઘણો બધો ઉપર ટાપુ આવેલો છે. અહીંયા પણ આજે રેતી લાવવામાં આવેલી છે ભાઈ. મંદિર બનાવવા માટેના જે ઈંટો છે, પથ્થર છે, બધું નીચેથી લાવવામાં આવ્યું છે. તો એના માટેની એક મસ્ત વ્યવસ્થા કરવામાં. અહીંયા પાછું ગનીભાઈનું ફોટોશૂટ શરૂ થઈ ગયું છે. ગઈકાલે 2 દિવસમાં તો આગળના ગનીભાઈ ક્યારેક ફોટોશૂટની ડિમાન્ડ નહોતી કરી. વાહ પોઝ આપ્યો જો તમે ગનીભાઈ. પરંતુ આજે ગનીભાઈ ફૂલ મોજમાં છે ટાપુ જોઈને, એટલે ફોટોગ્રાફીના પણ ફૂલ મોજમાં છે. તમને બધી જગ્યાએ ભગવાનના મંદિરો જોવા મળશે, પરંતુ આ એક એવો ટાપુ છે કે જ્યાં તમને મહિષાસુર એટલે કે મહિષાસુર રાક્ષસ તરીકે જેને આપણે ઓળખીએ છીએ તેનું મંદિર જોવા મળશે. વર્ષોથી અહીંયા એક પૂજારીજી રહે છે જે મહિષાસુર દાદાની પૂજા આરતી કરે છે.
અહીં આજુબાજુના 52 ગામના મકવાણા પરિવાર મહિષાસુર દાદાની પૂજા અર્ચના કરે છે. તો આપણે મિત્રો હવે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છીએ. હવે આપણે અહીંયાથી મધુવન ટાપુ પરથી વિદાય લઈશું. બીજી વાત મિત્રો એ કે અહીંયા કદાચ તમે જો આવો તો અહીંયા લાઇટની સુવિધા ફૂલ છે. લાઇટ નથી પરંતુ જે સોલાર મૂકેલા છે તો સોલારના કારણે કદાચ ગમે ત્યારે આવો તો તમને લાઇટની સુવિધા તો ફૂલ મળી રહેવાની છે. કદાચ તમારે મોબાઈલ ચાર્જિંગ કરવો હોય કે પાવર બેંક સાથે હોય તો એ પણ ચાર્જ કરવું હોય તો અહીંયા ગમે ત્યારે થઈ શકશે. એ અહીંયા એક આપણો બહુ પ્લસ પોઈન્ટ છે. તો અહીંયા પાણી અત્યારે પાછું જતું રહ્યું છે. એકદમ નુકીલા પથ્થર તમને જોવા મળશે. જોતા તો એવું લાગે કે આ જે આપણે શૂઝ પહેર્યા છે એ શૂઝની અંદર પણ કદાચ આ પથ્થરનો જે ઉપરનો ભાગ છે તે નીકળી જાય તો એમાં પણ જે છે એ આપણને લોહી નીકળી જાય એવું છે. તમે જોઈ શકો છો એકદમથી પથ્થર જો કિશનભાઈ મોજ લઈ રહ્યા છે એડવેન્ચરની. આ કોઈ એડવેન્ચરથી કાંઈ કમ નથી મિત્રો. ફૂલ એડવેન્ચર. એક દિન તો ગુજારો ગુજરાત મે. આગળની ભાઈ શું કરવા માંડ્યા? પેલા જો ને ભાઈ ત્રાસમાં પેટ ખરાબ થઈ ગયું. જોઈજો ધ્યાન રાખજો. ખાતોમાં પેટ રાખા ખરાબ થઈ જાય. ભાઈ નો કાંડોમાં પડી ગયા છે આપણે. અહીંયા મિત્રો દરિયા કિનારે આ રીતના પથ્થર મસ્ત મજાના જે છે તમે જોઈ શકો છો. વ્હાઈટ, બ્લેક, ગોળ અને શંખ ટાઈપના છે. જોઈ શકો છો અહીંયા આપણા જે હા લઈ લો. મસ્ત ઘર સુશોભન માટે જે ડેકોરેશન માટે જે આ ટાઈપના પથ્થર હોય તમે જોઈ શકો છો. કનીભાઈના હાથમાં છે શંખ છે. તો આપણે જોઈએ છીએ અને ઘર માટે આપણે લઈએ છીએ. જોઈ શકો છો અલગ અલગ પ્રકારના શંખ તમે જોઈ શકો છો. શીકલા જોઈ શકો છો. મસ્ત મજાના પથ્થર પણ છે અહીંયા. વાહ કિશનભાઈ વાહ, લાવ્યા હો તમે બાકી એક નંબર.
હા જો ગનીભાઈ ઠેલો ઉપાડ્યો, હવે લાંબા લાવા થઈને ભૂખ્યા થયા છે. સાંજે ખાલી ફ્રૂટ ખાધું હતું અને અત્યારમાં નાસ્તામાં ખાલી ફ્રૂટ જ છે, અને હવે લાંબા થઈને ઉપડ્યા છે. પણ મજા આવી એક નંબર હો ભાઈ, કે આ કડવામાં કાંઈ સાંજે આપણે જે રસ્તે આવેલા હતા આ રસ્તે જ આવેલો. અહીંયા જે છે એ થોડું સિમેન્ટ જેવું ઓલું પાથરેલું છે, એના કારણે આપણે રસ્તાની ખબર પડે. દરિયાઈ ખેડૂઓએ જાળ પાથરી છે, માછલાઓ પકડવા માટેની જાળ છે. સાંજે મોડા સુધી મેં આવ્યા ત્યારે અમને એમને રસ્તો બતાવ્યો હતો, અને અહીંયા જો પાણી પેલું હતું રાતે થોડું થોડું અમને રસ્તો બતાવ્યો હતો કે અહીંયાથી તમારે જવાનું છે. હવે અમે અત્યારે અહીંથી નીકળી રહ્યા છીએ અને નીકળી જ જવું પડશે, કેમ કે થોડી વારમાં હવે અહીંયાથી જે છે એ પાણી ભરાવાની શરૂઆત થઈ જશે. તો એના માટે અમે હવે અહીંયાથી નીકળી રહી. મોજ, એક નંબર મોજ, અદ્ભુત આનંદ સાથે આપણે બધોવન ટાપુની વિદાય લઈ રહ્યા છીએ. પરંતુ ફરીથી એકવાર આપણે અહીંયા જલ્દીથી અને જરૂર આવશું, ત્યારે સાથે ભોજનની વ્યવસ્થા સાથે આપણે આવશું. બાકી ચોમાસાની ઋતુ દરમિયાન આવ્યો તો મસ્ત મજાનું લીલું ઘાસ તમને જોવા મળે. આ બાજુ તમે જોઈ શકો છો જંગલ જેવું છે, બાવળ ને એ બધું છે, અને અહીંયા વચ્ચે રસ્તો, અને અહીંયા મસ્ત લીલુંછમ ઘાસ ઊભું હોય, અને અહીંયા દરિયો. તો એ મજા તો જે છે એ તો અલૌકિક મજા છે એની. તો દરિયાની વચ્ચે જે ચોમાસાની અંદર અહીંયા જે ચાલવું ને તો અલૌકિક મોજ છે ભાઈ. અને આ આનંદ વિડીયો જોતા જોતા લેવો એના કરતાં એકવાર અહીંયા આવી અને આનંદ લેવો એ તો એક ખૂબ જ અલગ જ વાત છે મિત્રો. તો આવજો તમે પણ ક્યારેક મધુવન ટાપુની વિઝિટમાં. આપણે જો અહીંયા જે છે એ ગાડી રાત્રે આપણે મૂકીને ગયા હતા. આ ઘર છે જો અહીંયા. દાદા સાથે વાત કરી, દાદા ખેતરમાં કામ કરે છે. દાદાને કીધું કે દાદા હવે અમે જઈએ છીએ. જો વાવ, અહીંયા તો પપૈયા છે, નાળિયેરી છે, ચીકુડી છે, તમે જોઈ શકો છો. કિશનભાઈ જાય છે દાદાની વાડીએ. આપણે દાદાને પહેલાં પૂછ્યું, દાદા બે ત્રણ સિક્કું લઈએ. કિશનભાઈ જાય છે સિક્કું લે, પણ કિશન કાસા હશે તો શું કરશું લે. ઓલો દેખાય દાદા, એ રિસોર્ટ જ છે. ટાંકો છે, ઊંચો છે ને. હા હા બાજુ બધે કુબા છે. બરાબર. બે માળના કુબા છે, એ ઢકાઈ ગયો ઝાડવાથી. ટાંકો બહુ ઊંચો છે. આ મધુવન ગામ. દાદા પાસે એક કાલે ઉતારેલો કે પાકો પોપૈયો છે, તમારે ખાવો હોય તો લઈ જાઓ. તો દાદા જે છે એ આપણા માટે એક પોપૈયો લેવા ગયા છે. તો આપણે અહીંયા પોપૈયો ખાઈ અને આપણે જે ગાડી ત્યાં પહોંચી ગયા છે, તો પછી આપણે ત્યાંથી નીકળીશું. ના ના કાપી દે, પાકો છે કે નહીં પોપૈયો? વાહ, પાકલ છે. વાહ. હા, જોઈ દાદાએ પોપૈયો ખવડાવ્યા બાદ આપણને કીધું કે સેવડું તમે સાથે લેતા કે તમારે રસ્તામાં ખાઈ હોય તો ગનીભાઈ અને કિશનભાઈ જે ટ્રેક્ટર છે એમાંથી જો તમે જોઈ શકો છો શેરડી લઈ રહ્યા છે. તો આપણે આગળ જઈ અને શેરડી પણ ખાવાના પ્લાનમાં છીએ. દાદાએ આપણને તે ખૂબ જ સપોર્ટ કર્યો. દાદાની વાડી છે એ આપણે આ રસ્તે જઈએ ને મધુવન ટાપુ પર જવાના રસ્તામાં જ આવે છે.